મોરબીના જેતપર ગામ બાદ હવે સુરેન્દ્રનગરના કોંડ ગામના ખેડૂતો પણ વીજ થાંભલાના વિરોધમાં મેદાને આવ્યા છે। કોંડ ગામના ખેડૂતોએ પણ હુંકાર ભર્યું છે અને શું કહી દીધું છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં છેલ્લા થોડાક દિવસોથી ખાનગી કંપનીઓ દ્વારા જે ખેડૂતોના ખેતરોમાં વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેને લઈને ભારોભાર વિરોધ ચાલી રહ્યો છે। ખેડૂતો નારાજગી દર્શાવતા જોવા મળી રહ્યા છે ને આ સંદર્ભમાં થોડા સમય પહેલાં ખેડૂતો રેસરના આંદોલન પર ઉતર્યા હતા। મોરબીના જેતપર ગામના ખેડૂતો અમરનાથ ઉપવાસ પર ઉતર્યા છતાં સરકારના પેટનું પાણી ન હલ્યું ને પરિસ્થિતિ છે તેવી નિર્માણ પામી કે મોરબીના જેતપર ગામના ખેડૂતોએ હવે પાર્ટ 3ની જાહેરાત કરી છે। ત્યારે સુરેન્દ્રનગરના કોંડ ગામના ખેડૂતો પણ હવે મેદાને આવ્યા છે ને જે સરકારે થોડા સમય પહેલાં કૃષિમંત્રી જીતુ વાઘાણીએ પરિપત્ર કર્યો હતો કે જમીનના 2 ગણા વળતર ચૂકવવામાં આવશે, તે જાહેરાતથી હજી ખેડૂતો તૈયાર નથી, સ્વીકાર્ય નથી અને તેના જ કારણે હવે આ વિરોધ છે તે આગામી સમયમાં વધુ ઉગ્ર બની શકે છે। ત્યારે કોંડ ગામના જે ખેડૂત છે તેમનું નિવેદન સામે આવ્યું છે। શું કહી રહ્યા છે તેઓ તે સાંભળો। धरा के कोश पर हिलकोरती श्रम की मथानी पर समय के वक्ष पर उभरी हुई शौर्य और बलिदान की जवानी पर महज 2 ही शहरों पर टिकी हुई है सारी जनता। जवानों की जवानी पर, किसानों की किसानी पर दुनिया आखी जवानों जवानी અને કિસાનો ઉપર નભે છે, છતાં પણ આજે આપણને અન્યાય કરવામાં આવે છે કિસાનોને। આજે જે કઈ નેતાઓ છે એ બધા આપણા ઉપર જ મોટા થયા છે। કોઈ પણ જગ્યાએ આર્મીમાં જાઓ કે ગમે ત્યાં જાઓ, ખેડૂતોના દીકરા જ હોય છે। ભલે જ્ઞાતિ ગમે તોય પણ મોટા ભાગે ખેડૂતોના દીકરા જ હોય છે। કોઈ વાણિયાનો દીકરો કે ઘાંચીનો દીકરો મિલિટરીમાં નથી કે પોલીસમાં નથી છે। કોઈ હોય તો કહો મને, વાણિયાનો ઘાંચીનો દીકરો કોઈ પોલીસમાં નહીં હોય। આપણા દીકરા છે અને આપણા દીકરા જ્યારે આપણે ખેતરમાં આવીને આપણને એમ કે અમને કલેક્ટરનો હુકમ છે, બાવડું પકડી પોલીસના રૂપમાં આપણને બહાર કાઢે। મિત્રો, હું એ પોલીસ જવાનોને કહું છું કે તમારા માવતરના પગ પૂજીને જ્યારે તમે જાઓ ત્યારે કહેજો કે માં કે બાપ, હું આજે આ ખેડૂતોના ખેતરમાં એમને એમના ખેતરમાંથી બહાર કાઢવા જો, ખબર પડે તમને શું થાય છે। આપણા જ બધા હોય છે એટલે ખાસ કરીને મારે આ સ્ટેજ ઉપરથી આપણા જે પોલીસ જવાનો છે, ભલે છે એમની ફરજ છે હું માનું છું, પણ ફરજમાં પણ જરાક ખેડૂત તરફી માનવતા કે જે એમના જ ભાઈઓ છે એમના તરફી જે કે એમનો ખરાબ વર્તન હોય છે, એમને જે ઢળી લઈ જતા હોય। જ્યાં આપણે સાંભળ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાના કોંડ ગામના ખેડૂતો, જ્યાં પ્રથમ સુરેન્દ્રનગરથી આ વિરોધની શરૂઆત થઈ, ત્યારબાદ મોરબીના જેતપર ગામના ખેડૂતો મેદાને આવ્યા। તેમણે લડત ચલાવીને સરકારે જે પરિપત્ર કર્યો જે હજી ખેડૂતોને સ્વીકાર્ય નથી ને આને લઈને દિવસે ને દિવસે વિરોધ અને વિવાદ છે તે વકરતો દેખાઈ રહ્યો છે। ખેડૂતો કહી રહ્યા છે કે જ્યાં સુધી યોગ્ય વળતરની જાહેરાત નહીં થાય ત્યાં સુધી તેઓ ખાનગી કંપનીઓને તેમના ખેતરોમાં થાંભલા નહીં નાખવા દે। આને લઈને વિવાદ વકર્યો છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।